વરસાદની આગાહી વચ્ચે જામકંડોરણામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જામકંડોરણા સહિત ગ્રામીણ વિસ્તારોમાં આજે બપોર પછી અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ તોફાની અંદાજથી પધરામણી કરી હતી. ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. જામકંડોરણા મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમમાંથી નાયબ મામલતદાર શ્રી હરેશભાઈ ગોહિલ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં મળેલ માહિતી મુજબ જામકંડોરણા ચાલુ વર્ષ દરમિયાન 185 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજનો 45 મીમી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. જ્યારે જામકંડોરણાને પીવાલાયક પાણીનો પુરવઠો પૂરો પાડતા ફોફર ડેમ 12.4 ફૂટ સપાટી વટાવી ચૂક્યો છે. વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂત મિત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા.